સંબંધો છે પરસ્પર વિશ્વાસના પરસ્પર સહકારના હોવા જરૂરી છે. બંધારણમાં આ આર્ટિકલ 249થી 266 સુધીમાં સ્પષ્ટ કરવામાં આવેલું છે કે કેન્દ્રના જે વૈધાનિક સંબંધો છે, કેન્દ્રના નાણાકીય સંબંધો છે અને વહીવટી સંબંધો છે પરસ્પર વિશ્વાસથી જળવાઈ રહે એ પણ મહત્ત્વનું છે. અને એમાં જે વાત કરી છે એ પ્રમાણે રાજ્યએ અને કેન્દ્રએ એ સંબંધોને સાચવી અને દેશનો વહીવટ કરવાનો છે. એટલે સમવાયતંત્રી વ્યવસ્થાનું આ જે લક્ષણ છે એમાં પરસ્પરના સંબંધોને જાળવીને સહકારથી વિશ્વાસથી એ સંબંધોને સ્થાપીને રાષ્ટ્રની એકતા જાળવવાનું, સંવાદિતા જાળવવાનું કાર્ય કરવાનું છે. હવે આપણે જ્યારે સમવાયતંત્રી શાસન વ્યવસ્થાની વાત કરી રહ્યા છે ત્યારે સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં એક સરકારીય પંચ, જસ્ટિસ સરકારીના નામથી નિમાયેલું એક સરકારી પંચ પણ અસ્તિત્વ હતું અને એને પણ આના સંદર્ભમાં કંઈક કામગીરી સોંપવામાં આવેલી એવું મારા ધ્યાનમાં છે. એના પર વિશેષ પ્રકાશ પાડશો પુરોહિત સાહેબ? જસ્ટિસ સરકારીય પંચ એમણે પણ કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો જે કંઈ વધારે સુમેળ બને 1986માં કદાચ હું તારીખ ન ભૂલતો હું તો એક પંચની જે રચના કરવામાં આવી એને આપણે સરકારીય પંચ કહીએ છીએ. અને સરકારીય પંચે પણ કેન્દ્ર અને રાજ્યના સંબંધો વધારે વધારે મજબૂત કરે એના માટેની કેટલીક ભલામણો કરેલી. અને એમાં સૌથી અગત્યની ભલામણ હતી કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના જે કંઈ સંબંધો છે એમાં સૌથી વધારે નુકસાન પહોંચાડે છે કલમ 356 રાષ્ટ્રપતિની જે કંઈ કટોકટી અંગેની સત્તાઓ છે, ઇમરજન્સી પાવર્સ ઓફ ધ ઇન્ડિયન પ્રેસિડેન્ટ, એમાં 356 એ સૌથી વધારે કેન્દ્ર રાજ્ય સંબંધોમાં આડે આવતી કલમ છે, તો એને દૂર કરવી જોઈએ. ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં પણ તમે જ્યારે જુઓ ત્યારે કહેવામાં આવે છે કે અમે સત્તા ઉપર આવીશું તો 356મી કલમ દૂર કરીશું, પણ હજુ સુધી આપણે 356મી કલમ દૂર કરી શક્યા નથી. તો ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાયની ચર્ચા ઉપરથી આપણે ચોક્કસ કહી શકાય કે કેન્દ્ર રાજ્યના જે સંબંધો છે એ વધારે સુમેળ ભર્યા બને, વધારે સંવાદિતા ભર્યા બને એના માટેનો પ્રયત્ન ચોક્કસ થવા જોઈએ. પરંતુ આ સમગ્ર અભ્યાસ પરથી એવું લાગે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે જે કંઈ ધારાકીય સંબંધો છે એમાં પણ વર્ચસ્વ તો કેન્દ્ર સરકારનું છે, કારણ કે કેન્દ્ર સરકાર રાજ્ય યાદીના વિષય ઉપર પણ કાયદો ઘડી શકે, જે અગાઉ આપણે ચર્ચા કરી. વહીવટી સંબંધોમાં તમે જુઓ તો વહીવટીતંત્ર પણ આમ તો જ્યાં સંવાદતંત્ર હોય છે ત્યાં આમનું વહીવટીતંત્ર પણ કેન્દ્ર સરકારનું વહીવટીતંત્ર જુદું હોય, રાજ્ય સરકારનું વહીવટીતંત્ર જુદું હોય. પરંતુ ભારતનું સંવાદતંત્ર છે એની અંદર પણ જે વહીવટીતંત્ર ઇન્ટિગ્રેટેડ છે. આપણે ત્યાં વહીવટીતંત્ર સળંગ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું અલગ અલગ એવું વહીવટીતંત્ર નથી. દાખલા તરીકે IAS જે આપણે કહીએ, IPS ભારતીય ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ભારતીય સનંદી સેવા, ભારતીય પોલીસ સેવા, એક સળંગ પ્રકારનું માળખું વહીવટની અંદર પણ આપણે ત્યાં સ્વીકાર્યું છે. નાણાકીય સંબંધોને સ્પર્શે છે ત્યાં સુધી પણ કેટલાક બંને વચ્ચે તકરાર કે સંઘર્ષો કે અસંતોષ, એક પ્રકારનો તકરાર નહીં કહો તો તમે અસંતોષ એને ચોક્કસ કહી શકો કે કેન્દ્ર સરકારનું ચડિયાતાપણું નાણાંની અંદર પણ એ જોવા મળે છે. દાખલા તરીકે આવકવેરો, મનોરંજન ટેક્સ કે પેલા કોર્પોરેશન ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી જે મહત્ત્વના સાધનો છે એ કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વધારે મજબૂત બને એના માટે આપણે ત્યાં કલમ 280 પ્રમાણે એક નાણાં પંચની પણ રચના કરવામાં આવી છે, જે બંનેને નાણાંની ફાળવણી કરવા સૂચનો કરે છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધું જોયા પછી કેટલાક વિદ્વાનો જે દલીલ કરે છે કે શું ભારતમાં સંવાદતંત્ર એ સંવાદતંત્ર છે, ખરેખર ભારતીય સંવાદતંત્ર એ સંવાદતંત્ર છે કે નથી? તો એના માટેના જે સંવાદતંત્રના અભ્યાસુઓ છે જુદા જુદા, એમણે સમગ્ર અભ્યાસ કરીને કેટલાક એના ઉપરના વિધાનો કર્યા છે, જેના ઉપરથી આપણને એવું શંકા જાય છે કે ખરેખર ભારતનું સંવાદતંત્ર એ સંવાદતંત્ર નથી. તો કેવા પ્રકારનું છે એની આપણે ચર્ચા કરીશું. દાખલા તરીકે સંવાદતંત્રના એક અભ્યાસુ છે કે પ્રોફેસર PT ચાકો, એમણે એમ કહ્યું કે દેખાવમાં સંવાદતંત્ર પણ હાર્દમાં એકતંત્રી બંધારણ છે. ફેડરલ ઇન એપિરિયન્સ બટ યુનિટરી ઇન સબસ્ટેન્સ, PT ચાકો એવું કહે છે, એની એક ટીકા કરી છે. બીજા એક સંવાદતંત્રના અભ્યાસુ છે, દાખલા તરીકે KC વિયર, કે ભારતીય સંવાદતંત્ર એ અર્ધસંવાયી છે, ક્વાસી ફેડરલ છે, એના માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કેટલાક એમ કહે છે કે ભારતનું સંવાદતંત્ર એ આભાસી સંવાદતંત્ર છે. કેટલાક મિત્રો એમ કહે છે કે ભારતનું દેહ
એ સમવાયતંત્રી છે, પણ એનો આત્મા એ એકતંત્રી છે. તો મિનલબેન, આપણે કયા એવા તત્વો છે, કઈ એવી બાબતો છે કે જેના આધારે આપણે કહી શકીએ કે ભારતનું સમવાયતંત્ર એ આદર્શ સમવાયતંત્ર નથી, પરંતુ એકતંત્રી સરકારને મળતું આવતું છે. કેટલાક મિત્રો એમ પણ કહે છે કે આ પ્રેગ્મેટિક ફેડરલિઝમ છે, વ્યવહારુ સમવાયતંત્ર છે, અને મારી દૃષ્ટિએ એ વધારે થોડોક શબ્દ પ્રયોગ યોગ્ય છે કે ભારતનું બંધારણ એ પ્રેગ્મેટિક ફેડરલિઝમ છે, અને કેટલીક બાબતો એવી છે કે જે યુનિટરી સિસ્ટમને મળતી આવે છે. તો મિનલબેન, એવી કઈ બાબતો છે કે જે આપણા સમવાયતંત્રને આપણને શંકા ઉપજાવે છે કે ખરેખર આ સમવાયતંત્ર નથી, પરંતુ આભાસી સમવાયતંત્ર છે? પ્રોફેસર બસુનું પણ એક સેન્ટેન્સ હું અહીંયા એડ કરીશ, જેમ તમે પ્રોફેસર ચાકો અને કેસી વિયરની વાત કરી એમ, કે પ્રોફેસર બસુ પણ એમ જ કહે છે કે ભારતીય સમવાયતંત્ર એ સંપૂર્ણ એકતંત્રી પણ નથી અને સંપૂર્ણ સમવાયતંત્રી પણ નથી. તો શું છે? તો એ કહે છે કે ક્વોસી ફેડરલ સિસ્ટમ છે, એટલે કે આભાસી અથવા તો અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા છે. હવે અહીંયા આગળ જે આપણે શરૂઆતમાં વાત કરી કે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર આપણે સ્વીકાર્યું. હવે શાંતિના સમયમાં એ ચોક્કસપણે સમવાય વ્યવસ્થાના લક્ષણો ધરાવે છે, પણ જ્યારે અમુક પરિસ્થિતિ એવી સર્જાય છે, જેમ કે અનુચ્છેદ 3 છે, તો અનુચ્છેદ 3માં એવી જોગવાઈ છે, બંધારણના અનુચ્છેદ 3માં એવી જોગવાઈ છે કે જ્યારે કોઈ રાજ્યનો નવો વિસ્તાર અસ્તિત્વમાં આવે, અથવા તો રાજ્યના જ્યુરિસ્ડિક્શનનો સવાલ આવે, અથવા તો કોઈ નવું રાજ્ય અસ્તિત્વમાં આવી અને એના વિસ્તારનું ફાઇનલાઇઝેશન કરવાનું હોય, તો એવા સમયે કેન્દ્ર એ જે નક્કી કરે એ ફાઇનલ ગણાય છે, અને એમાં એના નામ, એના વિસ્તાર, એ બધી બાબતોમાં રાજ્યની સંમતિ પણ લેવી જરૂરી નથી. અને આ જે બાબત છે એ અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાં છે, પણ ત્યાં રાજ્યની સંમતિ લઈને, અહીંયા આપણે ત્યાં શું સિસ્ટમ છે કે ઔપચારિકતા પણ દાખવવામાં નથી આવતા. એમાં કહેવાય છે કે રાજ્યને પૂછવામાં આવ્યું, પણ એ એક જસ્ટ ફોર્માલિટીઝ હોય છે. અને ત્યાં આર્ટિકલ અનુચ્છેદ જે આપણે વાત કરી કે 3 પ્રમાણે રાજ્યના નામ, એના જ્યુરિસ્ડિક્શન કે એના કોઈ પણ વિસ્તારની વાત કરવાની હોય ત્યારે એ ચોક્કસપણે કેન્દ્ર જ નિર્ણય લે છે. એ જ રીતે હમણાં આપણે અનુચ્છેદ 249ની વાત કરી હતી કે અનુચ્છેદ 249માં જે વાત કરી છે કે જ્યારે સંસદને એવું લાગે, રાજ્યની વિધાનસભાને એવું લાગે કે તેવા સમયે કોઈ અગત્યતા ધરાવતા કાયદામાં મહત્વનો પ્રશ્ન હોય, એવા સમયે 2/3 બહુમતીથી કેન્દ્ર કાયદો ઘડે છે, અને એમાં પણ રાજ્યની સંમતિ લેવામાં આવતી નથી. અને વધારે વાત તો એ કરું કે આ રીતે જ્યારે કાયદો ઘડી દેવામાં આવ્યો હોય છે ત્યારે એને 1 વર્ષ સુધી, વધુમાં વધુ 1 વર્ષ સુધી લંબાવવામાં આવે છે. એ મુદત પૂરી થયા પછી ફરીથી એવું લાગે તો પણ પરમિશન લીધા વગર વધારે ફરી બીજા 6 મહિના માટે, અને એ રીતે કન્ટિન્યુએશનમાં એ સમયગાળો વધારવામાં આવે છે. તો આ જે સિસ્ટમ છે એ મને લાગે છે કે આ સમવાયતંત્રી રાજ્ય વ્યવસ્થાના લક્ષણોમાંનું નથી. આ ઉપરાંત હમણાં જે પુરોહિત સાહેબે જે કટોકટીની વાત કરી હતી, ઇમરજન્સી જે પ્રોવિઝન્સ છે કે ડિક્લેરેશન થાય છે, જ્યારે પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી ડિક્લેર થાય છે, તો તેવા સમયે જ્યારે રાષ્ટ્રપતિને ખાતરી થાય, મિત્રો અહીંયા હું એ શબ્દ વાપરીશ કે એ ખાતરી સાચી છે કે ખોટી એ બહુ મહત્ત્વનું હોતું નથી, પણ જ્યારે રાષ્ટ્રપતિને એવી ખાતરી થાય કે રાજ્યની સરકાર એ બંધારણીય રીતે કામ કરી શકતી નથી, અથવા તો રાજ્યમાં યુદ્ધ કે બાહ્ય આક્રમણો છે, અથવા તો નાણાકીય રીતે એ સરકાર નિષ્ફળ જઈ રહી છે, તો આવી પરિસ્થિતિમાં અચાનક જ રાષ્ટ્રપતિ દ્વારા ઇમરજન્સી ડિક્લેર કરી દેવામાં આવે છે. અને આ જ્યારે ઇમરજન્સી ડિક્લેર થાય છે ત્યારે ચોક્કસપણે રાજ્યનો સંપૂર્ણ વહીવટ કેન્દ્રના હસ્તક જાય છે, અને એ સમયે કેન્દ્ર એ રાજ્ય ઉપર શાસન કરે છે. તો અહીંયા આગળ આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વાત કરીએ છીએ. આવા સમયે પણ પરિસ્થિતિ એવી થાય છે કે એકમતંત્રી રાષ્ટ્ર વ્યવસ્થાના લક્ષણો ચોક્કસપણે આ પરિસ્થિતિમાં આપણા બંધારણમાં પણ આપેલું છે. અહીંયા બીજી એક વાત કરું કે આપણા બંધારણમાં ક્યાંય કોઈ આર્ટિકલથી કે ઇવન આપણા પ્રિએમ્બલમાં પણ ક્યાંય આપણું બંધારણ સમવાયી શાસન વ્યવસ્થા ધરાવે છે એવો ક્યાંય કોઈ ઉલ્લેખ કરેલો નથી. શરૂઆતમાં જ્યારે પુરોહિત સાહેબે વાત કરી કે આપણે કહેવાય કે સમવાયતંત્રી વ્યવસ્થા એટલે શું, તો બહુલતામાં એકતા સાધવાનું, વિસંવાદિતામાં સંવાદિતા સાધવાનું, અને સ્થાનિકવાદમાં રાષ્ટ્રીયતા પ્રગટ કરવાનું ભગીરથ કાર્ય એટલે સમવાયતંત્ર. તો આપણા જે ગાંધીજીનું સ્વપ્ન હતું, આપણા બંધારણના આમુખમાં જે આદર્શો સ્પષ્ટ કરેલા હતા, તો આ બધા જ આદર્શોને જો સાથે લઈને ચાલવું હોય તો આપણે સમવાયતંત્ર સ્વીકારવું જરૂરી હતું. સાથે સાથે આપણે ઇતિહાસ તરફ નજર કરીએ તો ઐતિહાસિક બાબતોને જો ધ્યાનમાં રાખીએ તો જ્યારે આપણું કેન્દ્રીય શાસન અથવા તો આપણી શાસન વ્યવસ્થા નબળી
પડી ત્યારે ચોક્કસપણે વિદેશી શાસકોએ આક્રમણ કર્યું. તો આવી પરિસ્થિતિમાં ફરીથી આ સમસ્યા ન સર્જાય એટલે મજબૂત કેન્દ્રવાળી શાસન વ્યવસ્થા આપણે સ્વીકારી અને આપણા જ બંધારણમાં ક્યાંય સમવાયતંત્રના લક્ષણો સમવાયતંત્રી વ્યવસ્થા છે એવું બંધારણમાં ક્યાંય મેન્શન ન કર્યું હોવા છતાં પણ મોટાભાગના લક્ષણો સમવાયતંત્રી વ્યવસ્થાના હોવા છતાં કેટલાક લક્ષણો કેટલીક પરિસ્થિતિમાં આપણા બંધારણને આપણે યુનિટરી સિસ્ટમમાં પણ લઈ ગયેલા છીએ. એટલે ઇવન સુપ્રીમ કોર્ટે પણ કેટલાક કેસમાં પશ્ચિમ બંગાળ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે એક કેસમાં એવું જજમેન્ટ આપેલું કે રાજ્યનો ભાગ સાર્વભૌમત્વમાં છે એવી જ્યારે રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી ત્યારે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું કે કેન્દ્રનું સાર્વભૌમત્વ જ આપણા સમવાયતંત્રનું એક લક્ષણ છે અને ત્યાં આગળ એ કેન્દ્ર સાર્વભૌમત્વ ધરાવે છે, રાજ્યની સાર્વભૌમત્વ અથવા તો એ સાર્વભૌમત્વમાં રાજ્યનો ભાગ છે એવું કહી શકાય નહીં. એટલે જુદા જુદા કિસ્સાઓમાં જુદા જુદા કેસમાં સર્વોચ્ચ અદાલતે પણ સમવાયતંત્રને સ્વીકારેલું છે અને જે ઇમરજન્સી પ્રોવિઝન્સ છે, બીજી કેટલીક કોન્સ્ટિટ્યુશનમાં પ્રોવિઝન્સ છે, એ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો ચોક્કસપણે આપણું બંધારણ ક્વોસી ફેડરલ છે એવું સ્પષ્ટ રીતે મારું માનવું છે. કેમ કે સંપૂર્ણ એકમતંત્રી વ્યવસ્થાના પણ લક્ષણો નથી કે સંપૂર્ણ રીતે સમવાયતંત્રી વ્યવસ્થાના લક્ષણો પણ નથી. પુરોહિત સાહેબ, મારું આવું માનવું છે. આપનું શું કહેવું છે આમાં? હા, બિલકુલ. વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે આપણે ભારતમાં સમવાયતંત્ર હોવા છતાં બંધારણમાં કોઈ જગ્યાએ સમવાયતંત્ર એવો શબ્દ પ્રયોગ નથી. ઇન્ડિયા દેટ ઇઝ યુનિયન ઓફ સ્ટેટ્સ. ભારત એક રાજ્યનો સંઘ રહેશે એવો શબ્દ પ્રયોગ યુનિયન ઓફ સ્ટેટ્સ, જે એકમ સરકારો માટે પણ વપરાય છે અને સમવાયતંત્ર માટે પણ વપરાય છે. બંને માટે આ શબ્દ વાપરી શકાય છે, યુનિયન ઓફ સ્ટેટ્સ. એટલે સમવાયતંત્ર શબ્દ પ્રયોગ પણ બંધારણમાં કોઈ જગ્યાએ જોવા મળતો અને નથી. અમેરિકાના બંધારણની જેમ યુનિયન ઓફ ફેડરલ કે સંઘના બદલે સમવાયતંત્ર કે એવું ક્યાંય મૂકવામાં નથી આવેલું મિત્રો. એટલે એ રાજ્યોનો સંઘ છે. એટલે સંઘ ખરો પણ રાજ્યોનો સંઘ છે. એટલે એકલું કેન્દ્ર નથી પણ એમાં રાજ્યનો પણ સમાવેશ થયેલો છે અને આ શબ્દ પ્રયોગ બંને માટે વાપરવામાં આવે છે. દાખલા તરીકે આફ્રિકામાં જે સમવાયતંત્ર છે ત્યાં પણ આ પ્રયોગ છે અને એકતંત્રી માટે પણ યુનિયન ઓફ સ્ટેટ શબ્દ વાપરવામાં આવે છે. હવે બીજું, મેડમે બહુ સરસ વાત કરી કે આ રાષ્ટ્રપતિની જે કટોકટી અંગેની સત્તાઓ છે એ સમવાયતંત્ર ઉપર સૌથી મોટી ઘાતક છે. હું પણ એવું સ્પષ્ટપણે માનું છું. અને 352મી જે કલમ છે એના કરતાં પણ 356મી કલમ છે એનો રાજકીય દુરુપયોગ થવાથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વધારે વણસે છે. કારણ કે જ્યારે એમાં ક્યારેક પક્ષીય ધોરણે પાર્ટી પોલિટિક્સ આવે, કેન્દ્રમાં જે પ્રકારની સરકાર હોય, જે પક્ષની સરકાર હોય એનાથી વિરોધ પક્ષની સરકાર જ્યારે રાજ્યમાં હોય ત્યારે નાનું અમથું પણ કંઈ પણ બાનું શોધીને રાજ્ય સરકારો બંધારણ પ્રમાણે તંત્ર ચલાવતી નથી, ત્યાં સરકારી તંત્ર પડી ભાંગ્યું છે એવું બાનું ગાડીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન એ લાદવામાં આવે, જેને આપણે બંધારણીય કટોકટી કહીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ આ 356મી કલમનો યુ કેન સે યુઝ ઓર મિસયુઝ એ મોર દેન 100 ટાઈમ્સ, એ 100 કરતાં પણ વધારે વખત આનો દુરુપયોગ થયો છે. તો ચોક્કસ આ 356મી કલમ મારી દૃષ્ટિએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સૌથી સંબંધોમાં અવરોધ પેદા કરનારી હોવાથી એને દૂર કરવી જોઈએ, હું એવું સ્પષ્ટપણે એ માનું છું. બીજું કે 360મી કલમ એ પણ એ નાણાકીય જે કટોકટી ઊભી થાય અને 352મી કલમ તો રાષ્ટ્રપતિની કટોકટી અંગેની સત્તાઓનો જ્યારે અમલ કરવામાં આવે છે, અમલમાં હોય છે ત્યારે ભારતનું બંધારણ સંપૂર્ણપણે સમવાયતંત્રીને બદલે એકતંત્રી બની જતું હોય છે. બીજી પણ એવી કેટલીક બાબતો છે જેને કારણે આપણે ચોક્કસ કહી શકીએ કે ભારતનું બંધારણ એ સમવાયતંત્ર નથી પરંતુ એકતંત્રી છે. સત્તાનું જે વિભાજન છે એમાં પણ અગાઉ જે આપણે જોયું એમાં પણ સંપૂર્ણપણે કેન્દ્રનું વર્ચસ્વ છે. જે કંઈ આવકના સાધનો છે એની વહેંચણી પણ કેન્દ્રને સોંપવામાં આવી છે. હવે કેટલીક યોજનાઓ છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સોંપે તો છે પરંતુ એને પૂરતા નાણાં ફાળવતી નથી. કેન્દ્ર સરકાર પૂરતા નાણાકીય સંસાધનો ફાળવતી ન હોવાથી રાજ્યોની પરિસ્થિતિ બહુ વિકટ બનતી જાય છે. કે સંથનમ એક મોટા અભ્યાસુ છે સમવાયતંત્રના અને કેન્દ્ર રાજ્ય સંબંધોના. એમણે એક એમના પુસ્તક ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમમાં એવું નોંધેલું છે કે રાજ્યોની કુલ આવક એ કેન્દ્રની કુલ આવક કરતાં 65% જેટલી છે. એટલે રાજ્યની આવક
કેન્દ્રની સરખામણીમાં ઘણી ઓછી છે. આવકીય જે સાધનો છે, સંસાધનો છે, ફાઇનાન્શિયલ રિસોર્સિસ એ રાજ્યોને ઓછા પડે છે. અને એને કારણે શું થાય છે કે રાજ્યોએ વારંવાર કેન્દ્ર પાસેથી નાણાં ઉછીના લેવા પડે છે, હાથ ઉછીના લેવા પડે, ઓવરડ્રાફ્ટ લેવો પડતો હોય છે. એટલે કેન્દ્ર એ રાજ્યના જે રાજ્યો છે એ કેન્દ્રના ઓશિયાળા બને છે નાણાકીય બાબતોમાં, એમ આપણે ચોક્કસ કહી શકીએ. બીજું જે કંઈ કરવેરા છે, દાખલા તરીકે ઇન્કમ ટેક્સ, જે કોર્પોરેશન ટેક્સ, જે મહત્ત્વની જે મલાઈ કહીએ આપણે, મલાઈ, તો એ પણ કેન્દ્રને આપવામાં આવેલી છે. અને કેટલીક અત્યારે રાજ્યને જે કંઈ વિષયો સોંપવામાં આવેલા છે એ વિકાસલક્ષી કાર્યોને વધારે વેગ આપનારા છે. તો એમાં ખર્ચ વધુ થાય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાકીય સંસાધનો ફાળવવામાં આવતા નથી. દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધીનો અમલ, એનો આપણે આગ્રહ રાખીએ છીએ, પરંતુ એના માટે કોઈ કેન્દ્ર સરકાર આપણને ગ્રાન્ટ ફાળવતી નથી. કેટલીક ઘણી એવી કેન્દ્રની યોજનાઓ છે જેનો અમલ ગુજરાત મારફતે થાય કે બીજા રાજ્યો મારફતે થાય, એકમ રાજ્યો મારફતે થાય, પરંતુ એના માટે પૂરતા નાણાકીય સંસાધનો ફાળવવામાં આવતા નથી. તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો વધારે સંવાદિત કરવા માટે, વધારે સુમેળભર્યા કરવા માટે રાજ્યોને વધારેમાં વધારે નાણાકીય સંસાધનો ફાળવવાની જરૂર છે, એ હું સ્પષ્ટપણે માનું છું. હવે વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ કે ભારતીય સમવાયતંત્રના જે વર્તમાન વહેણો છે એની થોડીક વાત કરીએ તો આપણે આપણા બંધારણમાં સમવાયતંત્રનો સ્વીકાર કર્યો, પરંતુ પક્ષીય રાજકારણની દૃષ્ટિએ જોઈએ તો 1952માં પહેલાં ચૂંટણી થઈ અને 1952માં કોંગ્રેસ સરકાર આવી અને કેન્દ્રમાં, અને એકમ રાજ્યોની અંદર પણ એ કોંગ્રેસનું શાસન હતું. જવાહરલાલ નહેરુ જેવા વડાપ્રધાન હતા, એમનું કરિશ્માથી નેતૃત્વ હતું, એમનો પ્રભાવ હતો, અને કોંગ્રેસ પક્ષનું એક ચક્રી શાસન કેન્દ્રમાં હતું અને એકમ રાજ્યોમાં હતું. એટલે પક્ષીય શિસ્તને કારણે પણ કેન્દ્રના જે નેતાઓ હતા એ રાજ્ય સામે બોલી શકતા નહીં. એટલે આખું ભારતીય રાજકારણ એકતંત્રી હતું. લગભગ 1967 સુધી આપણે ચોક્કસ કહી શકીએ કે ભારતનું જે બંધારણ ભલે સમવાયતંત્ર હોય, પણ કેન્દ્ર રાજ્યના સંબંધોની દૃષ્ટિએ કે ભારતનું જે રાજકારણ છે એ એકતંત્રી બની રહ્યું. કારણ કે જવાહરલાલ નહેરુની સામે બોલવાની કોઈની હિંમત જ નથી, અને પક્ષીય શિસ્ત હતો, એમનો પ્રભાવ હતો, અને રાજ્યોની અંદર પણ એવી કોઈ પ્રાદેશિક નેતાગીરી ઉદ્ભવી થઈ નહીં કે જે કેન્દ્ર સામે અવાજ ઉઠાવી શકે. 1947થી 56 સુધી તો બિલકુલ એક દાયકામાં કેન્દ્રનું જ વર્ચસ્વ ચોક્કસ રહ્યું, એકમ સરકારોનો કોઈ અવાજ એમાં જોવા મળતો ન હતો. પરંતુ ધીમે ધીમે કેન્દ્ર સરકારમાં જેમ